રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે, જેમાં આજે સવારે તેઓ સોમનાથ પહોંચ્યા, જ્યાં ત્રિવેણી હેલિકોપ્ટરમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ રાજેશ ચુડાસમા સહિતના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ મુર્મુએ સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યો. મંદિરમાં રાષ્ટ્રપતિએ ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતીક સમા પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ ગંગાજળ અર્પણ કર્યું. દિવ્ય મંત્રોચ્ચાર વચ્ચે તેમણે દીકરી ઇતિશ્રી મુર્મુ સાથે વિધિવત રીતે સોમેશ્વર મહાપૂજા કરી અને મહાદેવના આશીર્વાદ મેળવ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બપોરે 4 વાગ્યા આસપાસ સાસણગીર સિંહ દર્શને પહોંચ્યા. અહીં અડધો કલાક રોકાયા બાદ દ્રૌપદી મુર્મુ સિંહ દર્શન કરવા રવાના થયા. રાષ્ટ્રપતિ ગીર સોમનાથ નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીના સફારી પાર્કની મુલાકાતે પહોંચ્યા, જ્યાં તેઓએ કુદરતી વાતાવરણમાં એશિયાઈ સિંહોના દર્શન કર્યા અને ગીરના સમૃદ્ધ જૈવિક વૈવિધ્યને અનુભવ કર્યો. રાષ્ટ્રપતિ સિંહ સદનમાં રાત્રિ રોકાણ કરવાના છે, જેના માટે તમામ સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.